પ્રતિબંધિત છતાં ભારે વાહનો બે રોકટોક દોડી રહ્યા છે। વડોદરામાં પ્રતિબંધિત સમય હોવા છતાં શહેરમાં ભારદારી વાહનો બે રોકટોક દોડી રહ્યા છે। ખિસકોલી સર્કલ અને અક્ષર ચોક વિસ્તારમાં ભારદારી વાહનોનો ત્રાસ સૌથી વધુ છે। આ દ્રશ્યો ખુદ ટ્રાફિક પોલીસની હાજરીમાં સર્જાઈ રહ્યા છે, ત્યારે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા છે? ખાનગી ટ્રાવેલ્સની બસો, ડમ્પરો, કોન્ક્રીટ મિક્સર અને ટ્રક જેવા વાહનો યમરાજ બનીને રસ્તાઓ પર ફરી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। નાગરિકોએ ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવાની પણ તાત્કાલિક માંગ કરી છે। જોકે ટ્રાફિક પોલીસના એસપીએ કાર્યવાહીના દાવા કર્યા છે। તેમના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં 1711 ભારદારી વાહન ડિટેન કરીને 1.71 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। જોકે આવા દાવા વચ્ચે પ્રતિબંધિત સમયે જ ડમ્પર ચાલક ભાયલીથી માંજલપુર અને ખિસકોલી સર્કલ પહોંચી ગયો, તેમ છતાં ટ્રાફિક પોલીસને ન જોવાયો। શહેરમાં ટ્રાફિક પોલીસના દાવા વચ્ચે પોલીસની હાજરીમાં આજે પણ ભારદારી વાહનો દોડી રહ્યા છે।